ઘણી વખત મારા સ્ટુડન્ટ કે ત્યારે અમે સમજ્યા હતા પછી, એટલે તમને જેવી રીતે ફાવે એવી રીતે, પણ આ નીચે 700 થી 900 બસ આટલામાં બધું આવી ગયું. તો ટોટલ 900, આ 880, તો નીચેથી 880 એમ એરો કરવાનું. 880 એરો કરવાનું, 900 એરો કરવાનું, 700. નહીં તો ઘણી વખત પછીથી 15 દિવસ રહીને એમ થાય 700 અને એના ઉપરથી 900. તો એવી મિસ્ટેક ખાલી ન થાય. બરોબર છે. ચલો, બીજા કોઈને ડાઉટ? આગળ જઈશું આપણે. ખ્યાલ આવ્યું બધાને? હું ડ્રોઈંગ તો મોકલું જ છું, પણ તમે પ્રેક્ટિસ કરશો તો વધારે આઈડિયા આવશે 100 યોજનની પણ. એટલે હવે એકદમ પ્રોપર આ તમારું રફ હતું, ત્રણેય અલગ અલગ ડ્રોઈંગ. હવે તમારે ફેરમાં શું કરવાનું કે સમભૂતલા, પછી 10 યોજન, 80 યોજન, 10 યોજન, અને આવી રીતે તમારું 1000 થશે. પછી તમારું અહીંયા તમારું વાણ વ્યંતર વ્યંતર એ થશે, અને નીચે એટલે એક જ માં ત્રણેય કરવાના છે ડ્રોઈંગ. હમણાં તમે 3 અલગ અલગ ડ્રો કર્યા, પણ હવે તમારે એક જ ડ્રો અને પ્રોપર ડ્રો કરજો. એટલે મારે જોવું છે કે ઇમેજિનેશન સાંભળીને કોને ફાવે છે કરતા, ને જોઈને કોને ફાવે છે કરતા. બરાબર? કારણ કે આખું જ્યોગ્રાફી એવું છે, જેટલું તમે આંખ બંધ કરીને સમજવાની ટ્રાય કરશો એટલું તમને પિક્ચર ક્લિયર થશે. ચલો, હવે આપણે વૈમાનિક દેવો તરફ જઈએ. એટલે કે ચોથો પ્રકાર, જે તમારું ફિગર છે પેજ નંબર 45 પર, એમાં ફર્સ્ટ રાઉન્ડ હતું ભવનપતિ, એ આપણે જોયું. વ્યંતર અને લુક પણ જુઓ, ભવનપતિનું રૂપાળા દેવ છે, અને વ્યંતરનું એટલું ઓલા રાક્ષસ જેવા બતાડ્યા છે, પણ એવા એકદમ તમે રાક્ષસ ઇમેજિન કરશો તો એ રાક્ષસ પણ દેવનો જ પ્રકાર છે. કારણ કે શા માટે આવો ફોટો છે ને, પાછળ એમનું નામ આવશે વ્યંતરનું. તો એમાં તમે જોશો ને પાછળની સાઈડ, તો એમાં જુઓ વ્યંતરમાં યક્ષ, ભૂત, રાક્ષસ, તો આ વ્યંતર દેવોના પ્રકાર છે. આપણને માઇથોલોજી સિરિયલમાં શું બતાડે કે રાક્ષસ અલગ અને દેવો અલગ એવું બતાડે. એટલે કે દેવ અને દાનવનું યુદ્ધ શરૂ થયું, તમે જોશો ને તેવું બતાડશે. પણ દાનવ એટલે શું છે કે નીચે રહેલા દેવો જ છે, પણ છે દેવ જ. એટલે રાક્ષસ એક પ્રકારનું આપણે કહીએ ને કે આપણે વાણિયા, કોઈ ક્ષત્રિય, કોઈ અલગ અલગ, તો એવી રીતે અલગ અલગ દેવો છે. તો અહીંયા ખાલી તમને ફોટો બતાડ્યો છે, બટ રાક્ષસ છે, કિમ પુરુષ છે, આ બધા છે ને એ દેવો જ છે, પ્રોપર દેવ છે. ચલો, એના પછી જે આપણે વાંચીશું ત્યાં તમને વધારે આઈડિયા આવશે. અને પછી જ્યોતિષનો ફોટો છે, તો ત્યાં તમને લાઈટ દેખાશે કે એમના વિમાનોમાંથી પ્રકાશ આવે છે. અને હવે વૈમાનિક દેખાશે, ત્યાં તમને જુઓ વિમાન જેવો શેપ દેખાય છે, એની અંદર દેવ બેઠા છે. તો એ બતાડવા માટે કે આ વિમાનમાં રહે છે. હવે વિમાન નામ કેમ છે? તો અહીંયા નામ આપ્યું શા માટે કહે છે? જો, વિચિત્ર પ્રકારના માપવાળા વિમાનમાં ઉત્પન્ન થતા દેવો વૈમાનિક કહેવાય છે. હવે વિચિત્ર પ્રકારનું માપ, એ પણ તમને આગળ ભણવામાં મોટા ગ્રંથોમાં આવશે કે વિમાનોના માપ શું છે. એક એક વિમાનના માપ એટલા મોટા મોટા કે સમજો કે જેમ આપણી ત્યાં જંબુદ્વીપ છે, તો ત્યાં વિમાન છે આટલું મોટું. એ વિમાન સ્થિર છે, એ વિમાન હલવાનું નથી. પણ એ વિમાનની અંદર લાખો એવા વિમાનો હોય, નાના નાના વિમાનો, કે એ વિમાનો ઉડતા હોય. તો ઇન્દ્ર મહારાજા એ વિમાન લઈને નીચે આવે. આ પહેલું વૈમાનિક દેવલોક છે. એ વિમાન એઝ ઇટ ઇઝ પોતાની જગ્યા પર જ ઊભું હોય, એ વિમાન નીચે લવાય નહીં. તો એ વિમાનની અંદર આખું, હમણાં આપણું જેમ ભરત ક્ષેત્ર છે ને, એમ આખું એમાં રહેવાના સ્થળ હોય, એમાં વચ્ચે ઇન્દ્ર રહે, એની બાજુમાં 4 વિમાનો હોય નાના નાના, એમાં મંત્રીઓ રહે એના બાજુમાં. એટલે એ પણ કેવી રીતે એમનું આખું વૈમાનિક દેવલોકમાં અલગ અલગ વિમાનો ગોઠવાયેલા છે, પ્રજા ક્યાં રહે, મંત્રી ક્યાં રહે, એમાં પુરોહિત હોય, પુરોહિત ક્યાં રહે, એ લોકોના વિમાનના શેપ કેવા હોય, એ બધું આગળ ભણવામાં આવશે. એમના માપ ભણવામાં આવશે, એમના કલર ભણવામાં આવશે, એમની ધજાઓ કેવી હોય છે એ ભણવામાં આવશે. જો કોઈને ડિટેલમાં ભણવું હોય તો બૃહદ સંગ્રહણી નામનો જે ગ્રંથ છે, એમાં આ બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. તો એ બૃહદ છે, આઈ થિંક 350-400 ગાથાનું છે. અને એનું નાનું છે એક લઘુ સંગ્રહણી, તો એમાં 30 ગાથામાં આ બધી વસ્તુઓ આપેલી છે. હવે 30 ગાથા અને 300-350 ગાથા તમે, અને એ મોટું જે 350 ગાથા છે ને, એ પણ છેલ્લે મારા સાહેબે લખ્યું, એમના જે રચયિતા છે એમણે લખ્યું છે
કે આ તો હું તમને નાનો આપી રહ્યો છું, જે લાખો હજારોના હિસાબે મોટા મોટા ગ્રંથ છે એમાંથી હું નાની 350 ગાથા તમને કાઢીને આપું છું. એટલે તમને એમ થાય કે અમે 8 દિવસમાં એકવાર ભણીએ છીએ બેન, એવું નહીં. 8 દિવસ અને એ પણ 2 ટાઈમ, કે મોર્નિંગ ના આજે આ વિષય લીધો, સાંજે બીજો વિષય લીધો, એમ રોજ 8 દિવસ ભણો તો કંઈક આપણો આરો આવે. કારણ કે આટલા બધા સુંદર વિષયો છે ભણવાના, અને એનાથી તમને નોલેજ મળે તો તમે વસ્તુ વધારે સારી રીતે ઇમેજિન કરી શકો કે એમના ઘર કેવા હશે, દેવો કેવો વ્યવહાર કરતા હશે. તો આપણે આગળ જે કોઈનું માઇક ઓન છે બંધ કરી દેજો. ચલો, વિમાન શા માટે નામ છે આપણે જોયું. વૈમાનિક દેવો 2 પ્રકારના છે. હવે આપણે જોઈએ કલ્પોપપન્ન. પ્રોપર એમ પ્રોનાઉન્સ કરવાનું, કલ્પોપપન્ન અને કલ્પાતીત. હવે એમાં 2 શબ્દ છે. કલ્પ એટલે કે આચાર. કલ્પ આપણે બોલીએ છીએ ને કલ્પસૂત્ર, એટલે કલ્પ એટલે આચાર. તો આ તીત એટલે કે આચાર વિનાના અને આચાર વાળા. આચાર એટલે શું? વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા. આપણી ત્યાં કેવી વ્યવસ્થા છે સમજો, નરેન્દ્ર મોદી, પછી એની નીચેના મંત્રી, પછી એની નીચેના મંત્રી, પછી પોલીસ હોય, આપણે પ્રજા હોય. તો આવું જ સેમ આખું દેવલોકમાં હોય. સેમ તમે જશો ને તો ઇન્દ્ર મહારાજા હોય પેલા દેવલોકના, એમના મંત્રી હોય, એમના સૈનિકો હોય, એમના પૂજારીજી હોય, એમના ટીચર્સ હોય, બધા આપણી જેમ જ સેમ દેવીઓ હોય. તો આવી વ્યવસ્થા હોય એ લોકોને કહેવાય કલ્પોપપન્ન. બરાબર. તો આ જે 12 દેવલોક છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આમ 12 વિમાનો ઉભા છે. તો એ 12 વિમાનોમાં આવી વ્યવસ્થા છે, એટલે એ લોકોને કલ્પોપપન્ન કહેવાય. પણ એનાથી ઉપર 9 ગ્રૈવયક છે દેવલોક, અને 5 અનુત્તર એનાથી ઉપર છે. એ 5 અને આ 9 એમાં આવી કોઈ વ્યવસ્થા નથી. તો ત્યાં કેવું છે? તો ત્યાં એવું છે કે સમજો કે આ મારું વિમાન છે, તો એમાં હું જ એકલી હોઉં. એમાં કોઈ મંત્રી નહીં હોય, હું રાજા નથી, નથી કોઈ સેવક, નથી કોઈ દેવી, કઈ જ નહીં, હું જ એકલી. તો એકલા એકલા રહે, અને એ જ પોતાના ઇન્દ્ર. તો એ લોકોને અહમ ઇન્દ્ર, અહમ એટલે કે હું સંસ્કૃતમાં, તો અહમ ઇન્દ્ર કહેવાય. અહમ ઇન્દ્ર કેમ કહેવાય? કારણ કે ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી, અને ત્યાં એક લોકો બીજા લોકો પાસે જાય પણ નહીં. અને અહીંયા આ જે 12 દેવલોક છે ને, એમાં કેવું છે તમને લાગે, આઈ થિંક કોઈ માઇક ઓન છે, હું જોઉં છું. રેખા શાહ, મ્યુટ કરું છું તમને. હા, કરી નાખ્યું. તો ત્યાં કેવું છે, હમણાં સમજો કે આપણે પેલા દેવલોકમાં છીએ, તો આપણને એટલી નવાઈ લાગશે કે પહેલા અને બીજા દેવલોક જે નીચે છે, ટોટલ 12 છે, એ 2 માં દેવીઓ જન્મે. ઉપર ત્રીજાથી કોઈ દેવીઓ જન્મે નહીં, પેલા બીજામાં. ત્રીજા વાળાને દેવી જોઈતી હોય તો એ નીચે આવે અને કોઈકની ઉપાડીને લઈ જાય. પછી આ દેવ જેની ઉપાડી લઈ ગયો એ ઉપર જાય, દેવીને લેવા, ઝઘડા કરે, ફાઇટિંગ કરે, એકબીજાના દેવલોકમાં જાય. કોઈક એક દેવ નીચે આવ્યો હોય તો એની જમીન એટલે એની જગ્યા પડાવી લે, એના દાગીના લે. આવું બધું આપણે ત્યાં જેવું થાય છે ને, ચોરી, લૂંટ, ફાટ બધું ઉપર છે. ઝઘડા ઝઘડી, લઈ જવાનું બધી વસ્તુઓ, પછી રાજા પાસે ન્યાય માટે જાય, લગ્ન, બધું બધું આપણા જેવું છે. એટલે ત્યાં તમે જોશો તો કહેશો કે અહીંયા આપણને શાંતિ છે. એટલા ઝઘડા ઝઘડી ઉપર છે. આપણી પાસે શું છે? એટલી બધી સંપત્તિ નથી, ત્યાં ઘણું બધું છે, પણ તે છતાં પણ આવી 10 પ્રકારની વ્યવસ્થા ઉપર છે. એ લોકોને ખાલી કલ્પોપપન્ન કહેવાય. અને ઉપરના છે એ લોકો તો શું 1-2 અવતારમાં મોક્ષમાં જશે એવા લોકો છે, અનુત્તર વાળા, 5 અનુત્તર. તો એ લોકો શું પોતાના બેડ હોય, આ લોકો દેવો જન્મે કેવી રીતે? એક બેડ બિછાવેલું હોય, એ બેડ ઉપર એક શૈયા મૂકેલી, એક ચાદર મૂકેલી હોય. એ ચાદરની અંદર કોઈકનો જીવ આવે, નાનો આવે, અને સમજો કે આપણે એમ અંદાજ માટે લઈએ છીએ કે 24 મિનિટ્સ કે 48 મિનિટ્સમાં એ લોકો મોટા થાય. તો આપણે જેવી રીતે ધીરે ધીરે મોટા થઈએ એવી રીતે ન થાય, એક સાથે જ મોટા થઈ જાય. સ્ટાર્ટિંગની ટાઈમ હોય ને એમાં જ, અને એ 48 મિનિટની અંદર જેટલા એને મોટા થવાનું હોય એટલા મોટા થઈ જાય, અને પછી એ ચાદર કાઢી અને બહાર આવી જાય. તો આ બધા જે 12 વિમાનના છે, બહાર આવી જાય, પછી તૈયાર થાય,
સમજો એ લોકોની અલગ અલગ રૂમ હોય, જેમ આપણા રૂમ હોય ને, બેડરૂમ હોય, બાથરૂમ હોય, એમ એ લોકોના રૂમ હોય. ત્યાં એ લોકો દાગીના પહેરે, નાવા જાય, પછી સભા હોય તો સભામાં જાય, ધાર્મિક આપણે જિનાલયો છે તો ત્યાં દર્શન માટે જાય. એમને પોતે હું કયા પોસ્ટ પર આવ્યો છું અને મારું કર્તવ્ય શું છે એ જોવા માટે એક રૂમ હોય, જેમાં એ લોકોનું એ બુક વાંચ્યું તો મને મારી જ બુક વંચાય, બીજા કોઈની ન વંચાય. દાખલા તરીકે ત્યાં મેં જે 10 કેટેગરી કીધી ને, તો મારામાં લખેલું આવે કે તમે ઇન્દ્ર છો. પછી સમજો કે તમે સેનાપતિ તરીકે જન્મ્યા છો, તો તમારી બુક તમે વાંચવા જાવ ને, તો તેમાં લખેલું હોય કે તમારે આ જીવન સેનાપતિ બનીને રહેવાનું છે, તો તમારે બીજું કાંઈ નહીં કરવાનું. પછી ત્યાં 10મી કેટેગરી છે ને, એ આપણી ત્યાં ઝાડુવાળી જેમ બાઈ છે ને, એમ સફાઈ કરનારા દેવો હોય. તો એ દેવોમાં તમારો જન્મ થાય તો તમારી બુકમાં લખેલું કે આખી જિંદગી તમારે દેવલોકમાંથી સફાઈ કરવાની છે. કોઈક વગાડનારા છે તો આખી જિંદગી તમારે બસ મ્યુઝિક વગાડવાનું, બીજું કાંઈ તમે એમાં તમારી ડ્યુટી ચેન્જ કરી શકો નહીં. એ જે મળી હોય આખી જિંદગી એ જ, એમાં કોઈ પ્રોગ્રેસ નહીં, કોઈ ડાઉન નહીં. એટલે તમારે ત્યાં જ એ જ અવસ્થામાં રહેવું પડે. આ હવે તમે સાંભળો 10 વ્યવસ્થા છે, તો તમને પણ એમ થાય કે સારીમાં જઈએ, નહીં તો છે ને આયુષ્ય એટલા મોટા મોટા છે, આયુષ્ય પાછળ આવશે તમને ભણવામાં કેટલા છે. આટલી મોટીમાં જો તમે એવા દેવમાં જન્મ્યા સફાઈ વાળા, તો શું કરશો? થાય આપણે લખીએ દેવલોક ગમન, પછી સફાઈ વાળા દેવ, એ લોકોને કાંઈ નહીં કરવાનું, ખાલી સફાઈ કર્યા કરવાની બસ. પછી ઇન્દ્ર મહારાજાને શણગારનારા દેવો, એમાં જન્મ થાય તો શણગાર્યા કરવાનું, બીજું કાંઈ તમે કરી ના શકો. એટલે આ વસ્તુઓ ભણવી જરૂરી છે કે આ 10 કેટેગરીઓ શું છે અને એમાં મારો જન્મ થાય તો ક્યાં થાય. બરાબર. ચલો, તો અહીંયા હું વાંચું છું, જેમ મનુષ્ય લોકમાં સામાજિક વ્યવસ્થા છે, તેમ કેટલાક દેવલોકમાં પણ રાજા દેવ, નોકર દેવ વગેરે વ્યવસ્થા છે. તે વ્યવસ્થા વાળા દેવ તે કલ્પોપન્ન દેવ અને વ્યવસ્થા વિનાના કલ્પાતીત દેવ કહેવાય છે. પરમાત્મા તીર્થંકરોના કલ્યાણકોમાં મહોત્સવ આદિ કરવાનો આચાર કલ્પોપન્ન દેવોનો છે. એટલે આ જે 12 દેવલોક વાળા છે ને, એ લોકો આવે નીચે, પણ મેં કીધું ને જે ઉપર વાળા દેવો છે ને, નવગ્રહ એક અને અનુત્તર વાળા, એ તો પડખું એ ન ફેરવે, આટલો મોટો એમનો મહેલ હોય. એટલે કે સમજો તમને મહેલ પણ, તમને એમનો રૂમ કેટલો કહું ખબર છે? તમે ઇન્ડિયા નહીં, આખા બધા દેશો તમે પકડી લો, અમેરિકા, જાપાન, જેટલા તમને લાગે છે ને આ બધું, એટલો મોટો સમજો એમનો રૂમ છે અને માત્ર એકલા એમાં રહેતા હોય. તમે ઇમેજિન કરો. અને આપણે હાઈટ વાઇઝ જોઈએ હવે, તો ભવનપતિ દેવ છે નીચેના, એ 7 હાથના પકડી લો. પછી જ્યોતિષી પણ 7 હાથના પકડી લો, આપણે નીચેથી ઉપર જઈએ છીએ. પછી તમે પહેલો બીજો દેવલોકમાં પણ 7 હાથ, ઉપર જશો તો 6 હાથ, હજી ઉપર જશો 5 હાથ, હજી ઉપર જશો 4 હાથ. સૌથી ઉપર છે ને અનુત્તર વાળા, એ લોકો 1 હાથના છે. અને એ લોકોને રૂમ કેટલું મળ્યું છે તો કે સૌથી મોટું, જેટલું કોઈ દેવ પાસે નથી. અને એમાં એકલા જ હોય, અને એટલી બધી સંપત્તિ હોય, એટલી સંપત્તિ હોય એમના વિમાનમાં કે એ વર્લ્ડમાં કોઈની પાસે ન હોય એટલો ખજાનો હોય. પણ આ દેવો એટલા સંતુષ્ટ હોય, આ મળે કોને તો કે એટલા સંતુષ્ટ હોય ને, એ લોકો જ અનુત્તરમાં જન્મે, કે એ લોકો પાછું પણ મારા ખ્યાલથી જેટલું એમનું આયુષ્ય હોય ને, સમજો 33 સાગરોપમ આયુષ્ય, એટલે તમે આયુષ્ય વિચારો એ લોકોનું ઉપરનું 33 સાગરોપમ, તો આઈ થિંક 33,000 વર્ષે એ લોકો એક પડખું ફેરવે. અને બેડ થી તો જિંદગીમાં આટલા મોટા આયુષ્યમાં ઉતરે જ નહીં, પગ નીચે ન મૂકે, એમને જોવાની પણ ઈચ્છા ન હોય કે મારા વિમાનમાં શું છે. ખાલી ધર્મનું ચિંતન, તત્વ ચિંતન કરતા હોય. અને બગાસું પણ 33,000 વર્ષે ખાય ને, આહાર ખાવું હોય તો પણ એમને 33,000 વર્ષ પછી જરાક ખાવાની ઈચ્છા થાય, પાછું 33,000 વર્ષ સુધી કાંઈ નહીં. જેમ જેટલું આયુષ્ય હોય 22,000 વર્ષ, 22 સાગરોપમ વાળાને 22,000 વર્ષે ભૂખ લાગે, એ અલગ ગણિત આવશે આગળ બધું. પણ આ તો તમને સમજવા માટે, કે સમજશો તો પણ તમને મજા આવશે કે દેવલોક વિશે આટલું ડિટેલ તમે જાઓ બીજા કોઈ પણ અન્ય એમાં, તો તમને આટલી ડિટેલ મળશે ક્યાંય? ખાલી દેવો એટલે દેવો, બસ, બીજું કાંઈ ન હોય. આપણને તો એ લોકોના હાઈટ, એ લોકોના કપડાનો કલર, એ લોકોના મુગટમાં અમને હમણાં છે ને એક્ઝામ છે, તો એમના ચિહ્ન કયું છે મુગટમાં, બધું એમના કલર કેવા, પોતાનો કલર, કપડાનો કલર, મુગટ, ખેસનો કલર, હાઈટ, બધું જ છે.
કે કોઈ દેવ આવે હમણાં પણ એવી શક્તિ જો તમારો પુણ્ય જાગૃત થાય, તમે આરાધના કરો, આપણા જે આચાર્ય ભગવંતો જેની પાછળ સૂરી લાગે છે એ લોકોને સૂરી પીઠિકા કહેવાય. પીઠિકામાં બેસે યોગ કરે તો એ લોકો આવા દેવ અને દેવીઓની સાથે વાતો કરી શકે, જોઈ શકે. એ પુરુષાર્થ છે, બધાનો એક સરખું ન હોય, અલગ અલગ હોય. તો કોઈક ને કોઈક દેવી હાજરા હજુર હોય, કોઈક ને કોઈક દેવ હાજરા હજુર હોય. પછી આપણે કહીએ ને કે આ મારા સાહેબ જેમ કે છે એમ થાય છે, તો એમના જે દેવ કે દેવી જે સહાય, દાખલા તરીકે આપણે પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરી તો એમના જે હમણાં યક્ષ યક્ષિણી છે એ લોકો રીઝી જાય આપણા ઉપર કે મારા પાર્શ્વનાથ પ્રભુનું કોણ આ બેન જાપ કરે છે, તો ચલો તમને આપણને પૂછે શું જોઈએ છે તમને, હું આપું, તો એ લોકો આપે, ચમત્કાર થાય. એટલે જેટલા પણ ચમત્કારો થાય છે દેરાસરોમાં એ દેવ દેવીઓ આવે એ કરે, એમાં કોઈ મોટી વાત નથી. અને ગુરુ ભગવંતોને તો એની નવાઈ પણ લાગતી નથી, કારણ કે એ કે છે ઠીક છે જેમ આપણે મનુષ્ય છે એમ એ લોકો દેવ છે, અને દેવને આપણે આટલી આરાધના આપણે પાર્શ્વનાથની કરી, મુનિસુરતની કરી, આદિનાથની કરી, તો એમના યક્ષ યક્ષિણી આવે અને આપણને હેલ્પ કરે, એમાં શું મોટી વાત છે. એ લોકોને લાગે પણ નહીં કઈ, પણ આ બધું જે ચમત્કાર થાય છે. હા બોલો. એ દેવોની સંખ્યા કેટલી હોય? તો પછી બધાનો આંકડો છે. હા, બધાનો આંકડો છે, કોણ કેટલા આવશે આગળ, આમાં તમને નથી, પણ તમે તત્વાર્થાધિગમની બુક લેશો. કારણ કે તમે જેમ કીધું ને કે આટલી મોટી જગ્યામાં એક દેવ રહે, તો પછી હા સંખ્યા લિમિટેડ, ઉપર જશો ને જગ્યા મોટી થશે, પણ દેવો લિમિટેડ. અનુત્તરમાં તો કાઉન્ટેબલ એટલે આપણે કહીએ ને, આપણે હમણાં સમજો 100 તો 100 જ છે, પણ નીચે આવતો તો આંકડો વધતો જશે. પહેલામાં ભરીને છે દેવો, અસંખ્ય લખ્યા, ભરીને પહેલા બીજા, કારણ કે એની અંદર પુણ્ય ઓછું જોઈએ તમને પહેલા બીજામાં, પછી તમારું પુણ્ય વધારે જોઈએ ઉપર જવા માટે. અનુત્તરમાં જશે તો કેટલા જશે? સંખ્યા હતા, અને એ પણ સાવ સંખ્યા હતા, 100 200 500, એનાથી વધારે નહીં. તો એ બધાના આંકડા ઉપરના અનુત્તરમાં 5 અનુત્તર છે, તો હમણાં કેટલા દેવો છે એ આંકડા આપણી પાસે છે. એની અંદર જિનાલયો છે બધાની અંદર, તો એ જિનાલયોના આંકડા પણ આપણી પાસે છે. જે આપણે કેવલ નાણી બોલીએ છે ને એમાં જે આંકડો આવે છે એ જિનાલયોનો આવે છે. શાશ્વત જિનાલયો જે ઉપર દેવલોકમાં છે, ભવનપતિમાં છે, તો એ બધા જિનાલયોનો આંકડો તમારે ભણવા જેવો છે. દેવોનો આંકડો, પ્રતિમાજી, દેરાસરની અંદર કેટલા પ્રતિમાજી છે, કેટલા દેરાસર છે, બધો આંકડો એકદમ કેવળ જ્ઞાનથી પ્રભુએ જોઈ અને એટલું ડિટેલમાં આપણને આપ્યું છે ને કે તમે આ તો ખાલી આપણે નામ, હજી તો તમે ફેમિલિયર થાવ છો નામથી, પછી તમને ખાલી બતાડું છું કે અમે આગળ કેમ ભણવાનું મન થયું. આટલી બધી ડિટેલ એમાં છે, તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય તો આપણે ભણી શકીએ, બહુ મજા આવે આપણને. ચલો આપણે હમણાં ખાલી તમને કલ્પોપપન્ન અને કલ્પાતીત એનો ખ્યાલ આવ્યો. તીત એટલે ઉપરના, કલ્પ અતીત એટલે કલ્પ નથી, અતીત એટલે નથી, અને કલ્પોપપન્ન એટલે કે છે. બરાબર? તો આ બધા તો મેં કીધું ને કે પગે જમીનની નીચે મૂકતા નથી, ઉપર વાળા દેવો. અને અનુત્તરમાં તો 1 ભવ અને 2 ભવ એવા જ હોય. એ ઉપરથી નીચે આવે, મનુષ્યનો ભવ કરે અને મોક્ષે જાય, અને કા 2 ભવ હોય તો ઉપરથી નીચે આવે, ફરીથી એક વખત દેવ બને અને પછી મોક્ષે જાય. એટલે આવે જ ભવ હોય એમના. ચલો એ સમ્યક દ્રષ્ટિ આત્મા હોય બધા. શું? સમ્યક દ્રષ્ટિ આત્મા જ હોય ને અનુત્તર દેવીમાં. અનુત્તરમાં એટલે જ કીધું ને, સમ્યક દ્રષ્ટિ હોય, જેને કોઈ પૂતગલનો રાગ ન હોય. અને ક્યારેક તો કેવું લખ્યું શાસ્ત્રમાં કે સમજો મેં અનંત ભવના કર્મો તોડી નાખ્યા, તો અનંત ભવના તોડતા હવે મારા આટલા જ કર્મ બાકી રહ્યા, કે સમજો કે હું 1 છઠ કરું અને એ 1 છઠમાં એ કર્મ તૂટી જાય, પણ એ 1 છઠ કરવાથી પહેલા મારું આયુષ્ય પૂરું થઈ ગયું. તો હવે આટલું જે મેં તપ કર્યું એનું પુણ્ય કેટલું? ઘણું બધું, અને કર્મ પણ ઓછા જ છે બાકી તોડવાના, એટલે પછી મારું અનુત્તરમાં જવાનું થયું. કારણ કે 1 ભવ ફિક્સ જ છે, હવે 1 ભવમાં જઈશ, કારણ કે આ ભવમાં મારું જો આયુષ્ય પૂરું ન થયું હોત તો હું આ જ ભવમાં મોક્ષે ચાલી જાત, પણ આયુષ્ય પૂરું થઈ ગયું. થોડીક આરાધના બાકી રહી ગઈ અને એમાં મારી આરાધના પૂરી નહીં થઈ, પણ પુણ્ય ઘણું ભેગું થઈ ગયું, તો પુણ્ય ક્યાં ભોગવવાનું? કે અનુત્તરમાં ભોગવવાનું. નવગ્રહ જો બધા દેવલોક માટે કન્ડિશનો અલગ અલગ. હવે તમે 9 અનુત્તર ગ્રૈવયક જુઓ. ગ્રૈવયક એટલે ગ્રીવા એટલે ડોક. તો 14 રાજલોકનો આપણે જે ફોટો જોયો તો એમાં એક મનુષ્ય આમ ઊભો છે,
તો એની જે ડોકનું સ્થાન છે અહીંયા નવગ્રૈવેયક દેવલોક આવે. તો એ ગ્રીવાને સ્થાન પર છે એટલે ગ્રૈવેયક. તો હવે આ ઉત્તર એટલે પાછળ, આની પાછળ કોઈ દેવલોક નથી, પછી સિદ્ધશિલા જ આવે, અનુત્તરની ઉપર સિદ્ધશિલા આવે. તો એક એક દેવલોકના નામ કેમ પડ્યા છે, એમાં રહેનારા દેવોને આવવા માટે શું કન્ડિશન છે? અભવી જીવો પણ ગ્રૈવેક સુધીનું પુણ્ય ભેગું કરી શકે. હવે તમે ખાલી તત્વ ચિંતન કરો, કદાચ મીટિંગ પૂરી થઈ જાય અને આપણું રહી જાય તો કદાચ એક વખત હજી બધા જોડાશો કે બંધ કરશો? શું કરશો? 5-10 મિનિટ કદાચ રહેશે તો જોડાજો. 10 મિનિટ રહીને. હા, તો એમાં શું છે કે એ જે અભવીના જીવો પણ આવી શકે. તો અભવી કેવી રીતે આવી શકે? આમ તો મોક્ષમાં જવાનું નથી અભવી. તો નીચે એમને સર્વવીરતી લીધી અને ખૂબ સુંદર ચારિત્રનું પાલન કર્યું. સમજો કે તપજપ ખૂબ સરસ કર્યા, પણ એમને મોક્ષ માટે તપજપ નથી કર્યા. મને સુખ મળે, મને પુણ્ય મળે, એની માટે એમણે દીક્ષા લીધી અને હું દેવલોકમાં જાઉં અને દેવલોકના સુખો ભોગવું. તો આવા જીવો પણ આવી શકે, ભવી પણ આવી શકે, અભવી પણ આવી શકે ગ્રૈવેક. પણ અનુત્તરમાં માત્ર ભવી, સમકીતી એ લોકો શું હોય? ત્યારે પણ પૂતગલનો રાગ ન હોય, માટે જ 1-2 ભાવ કીધા. પણ નીચેના બધા દેવલોકમાં તો તમે ઘણી વખત જઈ શકો, આવી શકો. એટલે એ બધા વૈમાનિક દેવલોકની વાત નથી. હમણાં આપણે જો જઈ શકીએ તો 4 દેવલોક સુધી જ આપણે જઈ શકીએ. આપણે પુણ્ય જ ભેગું કરીએ ને, ગમે એટલું તમે પુણ્ય કરો, આખું જંબુદ્વીપ તમે સોનાના દેરાસરથી મડાવી દો તો પણ તમે દેવ બનો તો 4થા સુધી, અને નરકમાં જાઓ ગમે એટલા પાપ કરો, આખા જંબુદ્વીપને સળગાવી દો તો પણ તમે બીજી નરક સુધી જઈ શકો. કારણ કે નીચેની નરકોમાં જવા માટે વધારે ક્રૂર તમારા વિચારો જોઈએ. તો એવા વિચારો આ 5મા આરામાં આપણને આવી શકે નહીં. કારણ કે એવું મન, એવું કાયા અને એવો વિચાર માટે બોલવા માટે તમારું સંગયણ જે છે, હાડકાની મજબૂતી, એ પહેલું સંગયણ જોઈએ, બીજું સંગયણ જોઈએ. આપણું હમણાં છેલ્લું છે. તો આપણે બહુ ધર્મ પણ ન કરી શકીએ અને બહુ પાપે ન કરી શકીએ. એટલે દેવલોકમાં 4 સુધી અને નીચે પણ 2 સુધી. તો આવી આપણી ગોઠવણ છે હમણાં માટે. પણ જો 4થા આરામાં જન્મ્યા, તમને પેલું સંગયણ મળ્યું, તો 7મી નરક પણ ખુલ્લી છે, અનુત્તર પણ ખુલ્લું છે. તમારો પ્રયાસ કેવો છે એના ઉપર બધું આધાર રાખે છે. ચલો, તો આપણે વાંચીએ કે પરમાત્માના તીર્થંકરોમાં આ 12 દેવલોકમાંથી જ આવે. પછી લખ્યું નવગ્રૈવેક 5 અનુત્તર કલ્પાતીત છે, અને નીચે લખ્યું 8 વ્યંતર, 8 અણવ્યંતર, 10 ભવનપતિ, 15 પરમાધામી. હવે 10 ધીરિંગ ચુંબક જોવાના બાકી છે. જ્યોતિષ જોયા, કિલ્બિક્ષિક નથી જોયા, વૈમાનિક, લોકાંતિક, ગ્રૈવેયક અને અનુત્તર કુલ 99 છે. તો આમાં જે તિર્યંગ ચુંબક છે એના નામ સામે આપેલા છે, તમે જુઓ. અને આ લોકો શું છે લખ્યું છે? તીર્થંકર આદિ પુણ્યવાનોને ત્યાં ધન અને ધાન્યાદિની વસ્તુઓ આપવા વાળા આ દેવો 10 પ્રકારના છે. દાખલા તરીકે અહીંયા મહાવીર સ્વામી જન્મવાના છે હમણાં. તો મહાવીર સ્વામીમાં આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ કે ત્યાં ધન વધ્યું, ધાન્ય વધ્યું, એટલે એમનું નામ વર્ધમાન પડ્યું. સાંભળ્યું તો બધાએ કલ્પસૂત્રમાં? એ ગામમાં બધું વધે. તો આ વધે એટલે કેવી રીતે વધે? મારી તિજોરીમાં કેવી રીતે ધન વધ્યું? તો આ જે 10 દેવો છે ને, અન્ન જૃંબકા એ અન્ન મૂકી જાય. પછી જે પાન જૃંબકા છે તે પાણીના સ્તોત્ર મૂકી જાય વધારે. વસ્ત્ર જૃંબકા વસ્ત્રો મૂકી જાય વધારે. ઘર જૃંબકા ઘર મૂકી જાય. એટલે આ બધી વસ્તુઓ વધે કેવી રીતે? તો આ બધું દેવો કરે, દેવકૃત હોય બધું. તો આ દેવોનું કામ એ જ હોય કે જ્યાં જ્યાં કોઈ મહાપુરુષ જન્મે, પછી ભગવાન હોય, કોઈ સારા ગુરુ હોય, ક્યાં પણ, તો આ વસ્તુઓ મૂકવાની, એમનું આખી લાઈફ એમને આ જ કાર્ય કરવાના. અને લોકાંતિક જે દેવો છે, નીચે લખેલું છે, એ દેવો 5મો જે વિમાન છે એમાં રહે છે. આ 9 લોકાંતિક દેવો. ને 5મો વિમાન છે ને, કે સમજો આપણું આખું મુંબઈ છે, તો એમાં એક ધાર આવી, એક કોર્નર છે. તો એમાં આખું 5મું જે વિમાન છે એમાં એક કોર્નર છે, એનો અંત છે, લોકનો અંત એ વિમાનમાં. ત્યાં આ 9 પ્રકારના દેવો રહે છે, 9 લોકાંતિક. આ લોકાંતિક અલગ કેટેગરી છે અને 5મા વિમાનમાં રહેનારા દેવો અલગ કેટેગરીના છે. તો આ જે દેવો છે એ એકાવતારી છે, એ બ્રહ્મચારી છે. એ લોકો નારદ જેવા બ્રહ્મચારી છે. આ લોકો ને
કામ શું નવલોકાંતિકનું આખી જિંદગીમાં? તો જે પણ સારા પુરુષો છે, દાખલા તરીકે અહીંયા મહાવીર સ્વામી જન્મ્યા, તો આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ કે નવલોકાંતિક દેવ આવ્યા અને પ્રભુને વિનંતી કરી કે હવે આપ દીક્ષા લો, દીક્ષા પ્રવર્તાવો. તો આ દેવોનું કામ માત્ર આટલું જ હોય, એ આવે કહે અને પ્રભુ દીક્ષા લે ને એમાં એમને હેપીનેસ છે. પ્રભુ સંસાર કરે એમાં હેપીનેસ નથી. એટલે એ લોકોને સંયમ જ ગમતું હોય. એટલે જેમ ઓલા અનુત્તર વાળા એકાવતારી છે, એમ આ એક 5માં આખા વિમાનમાં એક સાઈડમાં 9 ટપકા કરેલા હશે તમારા, હું મોકલીશ ફોટો ચૌદરાજલોકનો. તો એમાં આ 9 ટપકા છે એ 9 લોકાંતિક દેવો છે. બરાબર? એક કોર્નરમાં 5માં. હા, શું લોકાંતિક નો આચાર છે ને કે પ્રભુને વિનંતી કરવાનું, કારણ કે પ્રભુ તો આચાર એને એટલે એ જ ને, એમનું ડ્યુટી આખી લાઈફ ની શું છે, જેમ બધાની ડ્યુટી અલગ અલગ છે ને, એમ આમની ડ્યુટી આ જ છે. પછી આ બીજાનું રાજ્ય લેવા ન જાય, એમને દેવી ન જોઈતી હોય, એ બીજું કઈ જન્મ હોય એમાંય ન આવે નીચે. એમનું માત્ર કામ આ જ છે આખી લાઈફમાં. ખાલી આટલું તમે જ્યાં પણ દેવ પ્રભુ એમનો જુએ કે ચારિત્ર મોહનીય તૂટી રહ્યું છે, હવે દીક્ષા 1 વર્ષ બાકી છે, તો ત્યાં એ જઈ અને એમને કહે કે તમારી હવે દીક્ષાને 1 વર્ષ છે, તમે આજથી વર્ષીદાન આપવાની શરૂઆત કરો. એમ આમનું કાર્ય જ આ છે લોકાંતિક દેવ. બરાબર? હવે બાકી રહ્યા કિલ્પિક્ષિક. તો એ લોકાંતિકના નામ તમને આપ્યા છે. પછી કિલ્પિક્ષિક તો ચાંડાલ જાતિના દેવ. ચાંડાલ એટલે સમજો આપણી ત્યાં પણ લોકો છે મુંબઈમાં, પણ અમુક જણા હોય ને એ ગામડામાં તમે જોશો તો ખાલી મૃતદેહને બાળે અને હલકી જાતના હોય, આપણે કોઈ એને અડીએ નહીં એવા હલકી જાતના કામ કરે ને જે. તો એવી રીતે દેવોમાં જે હલકી જાતનું કાર્ય છે સફાઈ વગેરે, તો આ કિલ્પિક્ષિક દેવો કરે. અને આ 3 જાતના છે અને ત્રણેયની એડ્રેસ અલગ અલગ છે. તો પહેલા પ્રકારના કિલ્પિક્ષિક છે તે પહેલા અને બીજા દેવલોકની નીચે છે. બીજા પ્રકારના કિલ્પિક્ષિક છે તે ત્રીજા દેવલોકની નીચે છે. અને ત્રીજા પ્રકારના છે તે છઠ્ઠા દેવલોકની નીચે રહે છે. હવે તમને કહું કે તમારા ફ્રેન્ડ મરી અને ત્રીજા પ્રકારના કિલ્પિક્ષિક થયા છે, તો તમને ખબર હોય કે ત્રીજા પ્રકારના કિલ્પિક્ષિક છઠ્ઠા વિમાન જે છે એની નીચે રહે છે. એટલે હાઈટ વાઇઝ તમે જાઓ તો પહેલા બીજા વિમાનની નીચે તમને એડ્રેસ મળ્યું, પછી થોડુંક ઉપર અને પછી થોડુંક ઉપર, એમ તમે અલગ અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ થઈ ગયા કિલ્પિક્ષિક દેવ. પણ એ બધાનું કાર્ય તો એ જ કે તમારે સફાઈ કરવાની. પડી ખબર? યુદ્ધ થાય, યુદ્ધની ક્લીનિંગ, બધી લોહી પર બધું પડ્યું હોય ને, બધું સાફ કરો તમે. ચલો, તો હવે આપણા દેવો અહીંયા તમારે વાંચવાનું છે. એમ વાંચતા વાંચતા પાછળ આવશું. અનુત્તરના 5 નામ લખ્યા છે અને અહીંયા લખ્યું કે બધા દેવો ક્રમશર એટલે નીચેની ઓછી રીતિ સિદ્ધિ, એનાથી ઉપર વધુ, એનાથી ઉપર વધુ. તો ક્રમશર વધુ ને વધુ રીતિ સિદ્ધિ હોય અને મોક્ષમાં જવું હોય તો ફરી માનવ બનવું પડે. દેવમાંથી આ નથી અને રિદ્ધિ સિદ્ધિ બધાની વાંચવી હોય તો જરૂરથી તમે તત્વાત્માને આમાં જોઈ શકો છો. એટલી બધી એક એક દેવની રિદ્ધિ સિદ્ધિ છે કે આપણને આપણું હમણાં 2 BHK 3 BHK છોડવું નથી ગમતું. તમે આટલા મોટા દેવ થાવ તો ત્યાં તમને પછી ત્યાં પણ મોટા મોટા જિનાલય છે, નીચે કલ્યાણકો થાય છે. પણ હમણાં જેમ જેટલા જણા પ્રવેશમાં આવે છે કે પર્યુષણમાં આવે છે, એવી જ રીતે અમુક દેવો આવે જિનાલયોમાં ત્યાં પણ, અને નીચે પણ આવે અને બીજા બધા પ્રમાદમાં હોય, દેવીઓના નૃત્ય ચાલુ હોય કે ગાર્ડનમાં ફરતા હોય કે રત્નોમાં આડોડતા હોય કે XYZ. તો એ લોકો પણ ધર્મ આખો ભવ કરતા નથી. અને એ લોકોને પછી કેવી રીતે ખબર પડે? લાસ્ટ 6 મંથ બાકી હોય, સમજો કોઈકનું આયુષ્ય 5 સાગરોપમ છે, તો 5 સાગરોપમ આખું પૂરું થવા આવે અને 6 જ મહિના બાકી હોય, જે દિવસે એ 6 મહિનામાં એ લોકોએ જે ફૂલની માળા ગલામાં પહેરી હોય પહેલેથી જન્મ વખતથી, તો એ એઝ ઇટ ઇઝ હોય, બદલાવાની એમને જરૂર ન હોય. એ ફૂલની માળા જે દિવસે કરવાય એ દિવસે એમને ખબર પડે કે હવે મારા 6 મહિના બાકી રહ્યા છે. પછી એ લોકો જુએ કે 6 મહિના રહ્યા છે તો હું હવે અહીંયાથી ક્યાં જવાનો છું? તો એમને ખબર પડે કે હું એકેન્દ્રિયમાં જવાનો છું, હું પૃથ્વીકાયમાં જવાનું છું, કારણ કે મને છે ને
મેટલ્સ ધાતુઓ મારા દાગીના બહુ ગમતા હતા, તો હું હવે મેટલમાં જવાનો છું. પછી કોઈકને થાય મને પાણી બહુ ગમતું હતું, સરોવર પાસે હું ફર્યો તો સરોવર એટલે હું પાણીમાં જવાનો છું. પછી કોઈકને એમ થાય કે ખબર પડે બધાને કે હું મનુષ્યમાં જવાનો છું. હવે એ જે 6 મહિના હોય ને એ તમારા બહુ ખરાબ જાય. જો તમે આખો ભાવ જલસા કર્યા હોય દેવમાં, તો એ દેવ તરીકે પછી તમને થાય કે અમને અહીંયા કોઈએ કેમ સમજાવ્યું નહીં કે તમે આ કલ્યાણકોમાં જાઓ તો તમારું આયુષ્ય વગેરે સારું બંધાય. તો આવું તો મેં કર્યું જ નહીં. એટલે ત્યાં પણ બુક્સ ના રૂમ હોય તો ઘણા સમયથી દેવ આવા બુક્સ ના રૂમમાં જઈને બુક્સ વાંચે. બુક્સ એટલે આખી રત્નની બનેલી હોય, પેપરની આપણે જોઈએ છે એવી નહીં, મોટા મોટા રત્નની. તો એવા રૂમમાં જાય, ઘણા જિનાલયોમાં જાય, ઘણા અહીંયા નીચે આવે, ઘણા પ્રભુની સેવામાં હોય છે. આપણે સાંભળીએ છીએ ને મહાવીર પ્રભુની કેવળ જ્ઞાન થયું પછી 1 કરોડ દેવો સેવામાં છે. તો 1 કરોડ કોણ? તો જેને પ્રભુ ગમતા હોય એવા. તો આપણે પણ પ્રાર્થના કરવાની કે કદાચ જો મારો દેવલોકમાં નંબર લાગે તો મને કેવા દેવ થવું છે. જો હવે ચાંડાલમાં કોણ જાય? દાખલા તરીકે હું અહીંયા ઘરે છું અને મારી હાથ નીચે 10 નોકરો છે અને 10 નોકરોને બિચારાને જરૂરત હતી કામની અને મારી પાસે રહ્યા છે અને હું એ લોકો સાથે અમાનવીય વ્યવહાર કરું, એટલે 1000 રૂપિયા આપું અને કામ 5000 જેટલું લઉં. તો આ 5000 કર્મ સત્તા એને ખબર છે કે મેં આપ્યા નથી અને મેં એની પાસેથી કામ કરાવીને હું સુખ સાહેબીથી રહ્યો છું. તો આ પછી તમારે પુણ્ય ગણું છે કે મેં સામે સામે દાન આપ્યું છે, દેરાસર બંધાવ્યા છે, એટલે પુણ્યના કારણે તમે બનો તો દેવ, પણ આ દેવ બનીને પણ કર્મ સત્તા તમારી પાસેથી આ કામ કઢાવે. હવે તમે ઇન્દ્ર મહારાજાના જૂતા સાફ કરો, તમે એ માણસો પાસેથી એવું કામ કરાવતા હતા તો હવે તમે કરો. એટલે એક આટલી નાનું પણ કોઈનો રૂપિયો લો કે એમનું નામનું શ્રેય લો કે વધારે તમે મહેનત કરાવો તો આ બધી કર્મ સત્તા આપણા પાસેથી કોઈક ને કોઈક ભવે કાઢે. દાખલા તરીકે અમે 2 દેરાણી જેઠાણી મળીને કંઈક બનાવ્યું આખું દેરાણી, પણ મહેમાન આવ્યા ને મેં કીધું કે અમે બંને મળીને બનાવ્યું, તો મેં તો કઈ અમે બનાવ્યું નહોતું, તો મેં એનું શ્રેય મેં લઈ લીધું. તો હવે આ કર્મ કેવું બંધાય કે હું જ્યારે પાછળ ક્યારેક પણ કામ કરું, ઘણું કામ કરું, તો મને નામ ત્યારે ન મળે અને જે ન કરે એવાને મળે. પછી તમને થાય કે હું તો કેટલું બધું કામ કરું છું ને બેન, બધા લોકો છે ને વાવા તો મારી દેરાણીની કરે છે. તો આવું આપણે ક્યારેક પહેલા કર્યું હોય તો આવું બધું થઈ શકે. તો આ દેવોના પણ તમે ચરિત્ર સાંભળો ને તો તમને ખબર પડે કે આ લોકો કેવા બિચારા જે ઢોલ વગાડનારા છે. તમને એક સોનીનો મહારાજ સાહેબે ક્યારેક વાર્તા કીધી હોય કે અહીંયા એટલું બધું એનું સરસ હતું, સોની તરીકે હતો, 500 રૂપાળી પત્નીઓ હતી અને પછી છે ને એક વખત છે ને 2 દેવીઓ ઉપરથી ફરતી ફરતી નીચે આવી, એ લોકોને આ ગમી ગયું સોની. તો એ દેવીઓ પોતાનું થોડુંક રૂપ બતાડ્યું એને. તો હવે આ સોનીને પોતાની પત્ની ગમતી નથી, 500 રૂપના અંબાર જેવી હતી ને એટલો પૈસો હતો. હવે 2 દેવીઓ ગમે છે, હવે એને દેવીઓએ એમને દેવલોક પણ ફરાવી આવી કે કેવું છે દેવલોક, એને તો દેવલોક ગમી ગયું. તો દેવીએ કીધું કે હવે તને મરીને દેવ થવું પડે તો તું અહીંયા રહી શકે. તો મરવા તૈયાર થઈ ગયો, સામેથી ચાલીને અગ્નિમાં પડે નહીં. પહેલા તો એને દીક્ષા લીધી કે હું છે ને પુણ્ય ભેગું કરું દેવ બનવાનું. પછી એ મરે છે અને આવી રીતે જે મરે છે ને નક્કી કરે છે મને તો અહીંયા જ જન્મવું છે, તો એવી રીતે ત્યાં જન્મે છે અને પણ એમનું પાસે એટલું પુણ્ય નથી અને જન્મ થયો ને તો આ જે 10 પ્રકારના દેવો છે ને એમાં વાજિંત્ર વગાડનારા દેવમાં એમનો નંબર લાગ્યો. હવે શું કરવાનું? એમને એમ કે હું તો ત્યાં જઈને જલસા કરીશ. આખી જિંદગી જ્યારે પણ રાજા પસાર થાય તો એને ઢોલકા વગાડવાનું, આખી જિંદગી. એને આયુષ્ય મોટું હતું, દેવલોકમાં તો 10,000 થી ચાલુ થાય, 33 સાગરોપમના આયુષ્ય હોય. તો આવી રીતે ઘણું બધું આપણને શાસ્ત્રમાં આવે છે. તો કયા દેવ બને છે જોવાનું, અને એ દેવોના પછી આપણને હાઈટ આવશે, એજ આવશે, ત્યારે તમને ખબર પડશે કે જો હું આમાં ચાલ્યો જઈશ અને ત્યાંથી મને કોઈ જ્ઞાન આપશે નહીં તો હું પણ એકેન્દ્રિયમાં જઈશ તો શું ફાયદો? આપણને હમણાં તો ગમે કે ચલો દેવલોક ગમન, પણ દેવ મરીને દેવ માટે હવે તમે દંડક ભણશો ને જ્યારે ત્રીજું, પહેલા 9 જીવ વિચાર, પછી 9 તત્વ, પછી દંડક આવશે. દંડકમાં શું શીખવાનું આવશે કે મરીને કોણ ક્યાં જાય, ગતિ આગતિ.
તો દેવ છે ને ક્યારે પણ મરીને દેવ ન થાય, બીજો ભાવ એનો દેવ નો હોય જ નહીં, કારણ કે એની પાસે એટલું પુણ્ય ન હોય. નારકી હોય મરીને નારકી ન થાય, કારણ કે એની પાસે એટલું પાપ ન હોય, એટલે પાપ ન કરે, એ બધા પાપ ભોગવે નરકના જીવનમાં, તો એ મરીને નારકી ન થાય. અને નારકી વાળો મરીને દેવ પણ ન થાય. તો આ બંને નારકી અને દેવો છે ને, એ લોકોની નેક્સ્ટ ભાવમાં નારકી અને દેવ તો બની જ ન શકે. તો શું બની શકે? તો મનુષ્ય અને તિર્યંજ. તો આ લોકો પણ મનુષ્ય અને તિર્યંજ બને, નારકી પણ મનુષ્ય અને તિર્યંજ બને. તો પછી શું થાય? એટલે તમે વિચારો, આપણને મનુષ્ય ભાવ મળ્યું છે ને, નેક્સ્ટમાં મનુષ્ય માટે દેવો પણ ઉભા છે, નારકો પણ ઉભા છે, તિર્યંજો પણ ઉભા છે, અને અમુક સારા મનુષ્યો પણ ઉભા છે. તો ઈઝી નથી. એટલે મનુષ્ય ભાવ મેળવવા માટે ઘણો પુરુષાર્થ કરશો, સારા કાર્ય કરશો, તો મનુષ્ય પણ મળી શકે. અને શાસ્ત્રમાં મનુષ્ય ભાવ કેમ બંધાય એના કારણો પણ છે, દેવ કેમ બનીએ એના પણ કારણો છે, એ કારણો પણ આગળ ભણવામાં આવશે. જેટલું ભણશો એટલું તમારું વિઝન એકદમ ક્લિયર થઈ જશે કે મને કયો ભાવ જોઈએ છે ને કેવી રીતે મેળવું. એટલે આપણને આ બધું મજા આવે, અને કોઈકને એમ થાય કે વાવ, દેવલોકનું હું વાંચું ને સુખ, તો એમ થાય કે ક્યારે દેવ બનવું. પણ એની માટે નહીં, એના પછીના ભવોનું પણ હું શીખવાડીશ કે એના પછી દેવ નહીં બની શકો, નારકી નહીં બની શકો, તિર્યંજ તે મનુષ્ય બનવું પડશે. તો શું કરશો પછી? સમજ્યા? એટલે ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આ જે 64 ઇન્દ્ર છે કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. તમારે આ જે દેવલોકના નામ છે એ વાંચીને રાખવાના છે, અને હવે દેવોના ભેદ કેવી રીતે પડે છે એ આપણે નેક્સ્ટમાં જોઈશું. એટલે તમારે પાછળ બધાના નામ આપેલા છે. આ 99 પ્રકારનું ટોટલ તમને આપી દીધું છે બ્રેકેટની ઉપર. એ જોવાનું છે પર્યાપ્તા અને અપર્યાપ્તા. 99 પર્યાપ્તા અને 99 અપર્યાપ્તા, ખાલી બે ટોટલ કરશો એટલે 198 થશે. પણ આ 99 કેવી રીતે થયા એ બધાએ હોમવર્કમાં કરવાનું છે. શું છે? 8 વ્યંતર, 8 વાણવ્યંતર, 10 ભવનપતિ, 15 પરમાધામી, 10 તિર્યંગ જૃંબક. મળ્યું બધાને? ટેબલની ઉપર આખી લાઈન આપેલી છે તમને, તો એ લાઈન ને અંડરલાઈન કરજો. 99 કેવી રીતે થાય છે બુકમાં તમારી લખેલું હોવું જોઈએ. પર્યાપ્તા અને અપર્યાપ્તા ટોટલ કરશો એટલે 198 થઈ જશે. અને રિવિઝન આપણે ફરીથી નેક્સ્ટ થર્સડે કરીશું. ચલો, કોઈને કોઈ પૂછવું છે હમણાં? જે પણ દેવલોક રિલેટેડ સવાલ થાય તો નોટ ડાઉન કરી રાખજો, નેક્સ્ટમાં પૂછજો. કારણ કે આપણું આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય આપણને ખબર નથી. તો જો તમને કઈ એવા ડાઉટ હશે તો હું તમને કહીશ. બરાબર? ચલો, બધા શાંતામાં રહેજો. બધા જાણતા હતા દેવો વિશે કે આજે જાણવા મળ્યું? શું છે બધાનું? બીજા બધા ભણે છે, બીજા બધા એટલે ભણશો તો મજા આવે છે. દેવીમાં આ બધા દેવો છે, એવી રીતે દેવી અલગ અલગ ના હોય ને? ના ના, દેવીઓનો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય ઓછો છે, પૂરી થાય છે 1 મિનિટમાં ક્લાસ. દેવીનું સ્ટાર્ટિંગમાં જ મને યાદ કરાવજો. આપણે લઈશું. ગ્રંથો કઈ ભાષામાં હોય? અર્ધમાગધી અને સંસ્કૃત. બોલે બધા અર્ધમાગધી અને લખેલા સંસ્કૃત. એટલે જ કહું છું શીખો. તમે બોલશો ને તો દેવોને બહુ ગમે. તમે યુએસ જાઓ ને કોઈ હિન્દી બોલનારું મળે તો ગમે કે નહીં? તો એમ તમે અર્ધમાગધી સંસ્કૃત બોલો ને તો દેવોને બહુ ગમે.